હેલો ગાઈસ, કેમ છે? મજામાં ને? એકચ્યુઅલી જે ઇન્સ્ટામાં એક ભાઈ મારું સબસ્ક્રિપ્શન લીધું, એમને મને પૂછ્યું કે માઇન્ડ પાવર કેવી રીતના કરી શકાય, ચમત્કાર કેમ કરવો, મને સમજાવો ને. એટલે મને થયું ચાલો આજે એના ઉપર વિડીયો બનાવી નાખું કે સૌથી પહેલાં તો માઇન્ડ પાવર, તમારા મગજની જે શક્તિ છે ને યાર, જબરદસ્ત છે. તમે ક્યારે વિચાર્યું કે તમે જે વસ્તુમાં ફસાતા જાઓ છો ને એ વસ્તુ તમે જ ટ્રેક કરો છો. લાઈક તમે એક દિવસ કોકનું, હું જ મારે જ એક્ઝામ્પલ આપું કે કોઈ દિવસ કોઈ જોડે મારો ઝઘડો થયો હોય ને, એ વ્યક્તિની મને નેગેટિવ બાબત યાદ આવે ને કે જો આ વ્યક્તિ આજ મારી સાથે એવું કર્યું, તો આખો દિવસ એની વર્ષો જૂની વસ્તુ છે ને એ મારા માઇન્ડમાં આવે, જો આ કર્યું તો આ કર્યું તો આવી છે ને આવી છે ને. સેમ એ જ વસ્તુ આપણે બધી વસ્તુમાં લાગુ પડે છે કે જ્યારે પણ આપણે કોઈ વ્યક્તિનું ખરાબ પાસું જોઈએ છીએ ને ત્યારે આપણે એ વ્યક્તિએ કરેલા ખરાબ જ કામો યાદ આવે છે. પણ એનાથી જ ઊંધું, જ્યારે આપણે ખુશ હોઈએ છીએ ને ત્યારે આપણે એ વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિથી ધારો કે ખુશ હોય છે અથવા કોઈ ઘટનાથી ખુશ હોય છે ત્યારે આપણે એની સારી જ બાબતો વધારેમાં વધારે યાદ કરશું. લાઈક તમે મારાથી ખુશ હો તો તમને યાદ આવશે કે વાવ, આ ક્રિશ્ચન તો કેટલી સારી છે, કેટલું સરસ ગ્રુપ ચલાવે છે, કેટલી સારી ઇન્ફોર્મેશન આપે છે, અને ઝૂમ મિટિંગમાં તો બાકી જોરદાર જલસા જ કરાવી દે છે. છોકરી કંઈક કમાલની છે યાર, એની જોડે જોડાઈને તો મજા જ આવી રાખે છે, એમ થાય સાંભળે જ રાખી. તમને અમારી બીજી 10 વસ્તુ યાદ આવશે કે નહીં યાર આનામાં કંઈક વાત છે. અને જો તમે જ બીજી જ વસ્તુ, તમને એમ થાય કે નહીં આ વ્યક્તિ આવું છે, એને 10 ખરાબ વસ્તુ યાદ આવશે. આ પહેલો પોઈન્ટ, આ તમારું માઇન્ડનું પાવર છે, તમને હું પહેલાં પ્રૂફ કરવા માગું છું, રાઈટ. બટ તમે ક્યારેક એવું વિચાર્યું હોય ને કે આજે મને આનો કોઈ પણ વ્યક્તિ, ધારો કે કેટલા દિવસે તમે વ્યક્તિ જોડે વાત નથી કરી અને તમને એમ થાય કે યાર આ વ્યક્તિનો આજે કોલ કે મેસેજ આવી જાય, મતલબ શું કરતી હશે, તો સામેથી કંઈક ને કંઈના ન્યૂઝ તમને મળશે. કાં તો એનો કોલ આવી જશે, કાં તો એનો મેસેજ આવશે, કાં તો કોઈ પણ ફ્રેન્ડ સર્કલ પાસેથી એની ઇન્ફોર્મેશન મળી જશે, રાઈટ. થર્ડ પોઈન્ટ કે બને એવું કે તમે રાતે કંઈ પણ વસ્તુ વિચારીને સૂતા હોય એન્ડ લાઈક થોડીક આખા દિવસમાં બને એવું નહીં કે રાતે છે, આખા દિવસમાં તમે કંઈક વસ્તુ કરતા હોય અને સ્ટોપ થઈ ગઈ હોય તો બનશે એવું કે તમને રાત્રે એનું સપનું આવશે ને, સપનામાં તમે વર્ક કરતા હશો, કાં તો કમ્પ્લીટ થઈ ગયું હશે, કાં તો અધૂરું રહી ગયું હશે. લાઈક હું તમને મારું એક્ઝામ્પલ આપું તો કોઈ વ્યક્તિ એઝ અ ફ્રેન્ડ કે એઝ અ ફેમિલી મેમ્બર કોઈની બી જોડે મને યાદ હોય એવી કે યાર મારી ફ્રેન્ડ આ શું કરતી હશે, મારી બેન આ શું કરતી હશે, તો બને એવું કે રાતના સપનામાં હું એની જોડે ચેટિંગ કરતી હોય, હા શું છે શું નહીં, મારી અંદર જે બી વસ્તુ હોય કે મારે એને કેવી હોય એ વસ્તુ એવી બને છે કે સપનામાં હું પૂરી કરી દઉં છું. લાઈક ઉઠું ખબર પડે, ઓ મેં તો એની જોડે વાત કરી લીધી, વાવ દેટ્સ ગુડ, રાઈટ. આવી રીતના આપણું માઇન્ડ કામ કરે છે. હજી એક વસ્તુ તમને કહું કે રાતે તમે કહીને સૂતા હોય ને યાર મને કાલે 5 વાગે ઉઠી જાઓ તો સારું, યાર 5 વાગે ઉઠી જાઓ તો સારું. લાઈક તમે 5 વાગે ઉઠશો જ, ભલે પછી વોશરૂમ જાઓ ઉઠો કે પાણીની તરસ લાગે ને ઉઠો, કેમ કે મારી સાથે એવું બને છે. લાઈક મેં કીધું ને કે મને 6 વાગે ઉઠાડી દેજો ને ભગવાન, કેમ કે અલાર્મ વાગ્યો હોય પણ મને ખબર છે કે હું બંધ કરીને સૂઈ જવાવાળી વ્યક્તિ છું. લાઈક મને વોશરૂમ જ લાગે દર વખતે, હું ઉઠી જ જાઉં, જો ઘડિયાળમાં જોઉં તો એ ટાઈમિંગ જ હોય જે ટાઈમિંગ મેં રાતના કીધું હોય. લાઈક આ રીતના મેજિક કરે છે આપણું માઇન્ડ. હવે જો તમે આ અજાણતા તમે તમારા માઇન્ડ પાસેથી એટલી મેજિક લઈ શકો છો, તો જાણી જોઈને તમે એની પાસેથી કેટલું મેજિક લઈ શકો, વિચારો. તમે કેટલા ચમત્કાર સર્જી શકો. તમને એમ લાગે છે? નથી લાગતું? ના લાગતું હોય તો તમારા 22 તારીખથી જે ગ્રુપ સ્ટાર્ટ થાય છે ને, સોરી જોઈન હમણાં કરું છું ને બધાને, એટલે જોઈન જ યાદ આવે છે. તમને 22 તારીખથી જે મારું ગ્રુપ જોઈન કરો ને તમે, સ્ટાર્ટ થાય છે ગ્રેટિટ્યૂડનું, તો 30 ડેના કોર્સમાં હું તમને ચમત્કાર શું કામ થાય છે એનું બધું રીઝન સાથે સમજાવીશ, રાઈટ. હવે બીજી વસ્તુ કે તમને હવે ફ્રીમાં બી જોઈ છે, તો ફ્રીમાં બી કહી દઉં છું કે સૌથી પહેલાં તો તમારે જે પણ વસ્તુ જોઈ છે ને, ગમે એટલી મોટી હોય નાની હોય, તમે બધું મેળવી શકશો. કઈ રીતના? રિપીટેશનથી, વારંવાર રિપીટેશનથી. તમે કદાચ મારા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાયેલા હોય, તમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયેલા હોય, એડવાન્સ ટેકનિક ગ્રુપમાં જોડાયેલા હોય, ઝૂમ મિટિંગ અટેન્ડ કરતા હોય, યુટ્યુબમાં હોય, બધી વસ્તુમાં હું એક જ વસ્તુ કહું છું, તમારો ક્લિયર ગોલ કરો અને લખો. હું જે લોકો મારા ગ્રુપમાં પેઇડ ગ્રુપમાં જોડાયેલા છે ને લોકોને એમ જ કહું છું, લખો, 21 વાર લખો, 11 વાર લખો, 30 વાર લખો, બોલો, 500 વાર રિપીટ કરો. જ્યારે તમે લખો છો ત્યારે તમારા માઇન્ડને ક્લિયર થઈ છે કે નહીં આ વ્યક્તિને આ જ ગોલ જોઈએ છે. સેકન્ડ વસ્તુ કે તમારી મોસ્ટ ઓફ જે ઇન્દ્રિયો છે એ વસ્તુ પર કામ કરે છે. થર્ડ પોઈન્ટ 17 સેકન્ડનો રૂલ એમાં લાગુ પડે છે. તમે કંઈ પણ વિચાર કર્યા વગર તમે વસ્તુ ઉપર પ્રેઝન્ટ મોમેન્ટમાં ફીલ કરતા હોય છે, એટલે એ વસ્તુ વધારે પડતી તમારી તરફ આવી જાય છે. કેમ કે આપણે માણસોનું કેવું હોય છે ખબર છે કે આજે કંઈક ઈચ્છા, કાલે કંઈક ઈચ્છા. આજે તમને એમ થાય કે યાર મારે છે ને રાસબેરી ડોલી ખાવી છે, પણ પછી જો આજે તમે ના ખાવ તો કાલે એમ થાય નહીં હવે મેંગો ડોલી સારી છે, નહીં મેંગો ડોલી લઈ લો. આપણે ખુદ જ એટલું કન્ફ્યુઝન કરીએ છીએ તો આપણું માઇન્ડ કેમ આપણું માને? પહેલાં તો એને છે તમારા ઉપર વિશ્વાસ નથી, કેમ કે એને ખબર છે કે આ વ્યક્તિ છે ને એ બોલે છે કંઈક ને કરે છે કંઈક. 5-10 દિવસ સુધી એમ કહેશે કે મને આ જ જોઈ છે. હવે જ્યારે બિચારો ઓર્ડર લઈ લે છે અને ત્યારે તમે પાછા ફરી જાઓ છો, નહીં મારા માટે આ લેવું છે.
લાઈક એક્ઝામ્પલ તરીકે તમે સ્વિફ્ટ કારનો ઓર્ડર આપી દીધો કે ભાઈ મને સ્વિફ્ટ કાર જોઈ છે, યુનિવર્સ મને આટલા પૈસા આપી દેજો. થોડોક ટાઈમથી તમે વસ્તુ કહી, તમારા કોઈ ફ્રેન્ડ એમ કીધું સ્વિફ્ટ કરતા છે ને આ કંઈ વેગેનાર છે ને બહુ મસ્ત આવે છે, લાઈક એક્ઝામ્પલ, તો તમે એના ઉપર કહેશો નહીં હવે તમારે આ જ લેવી છે, ભગવાન મને આનું જે બેસ્ટ મોડલ હોય ને એ લેવું છે એટલે એના માટે પૈસા આપો. હવે બિચારા જ્યારે પ્રોસેસ કરવા માંડે તો તે તમે વચ્ચેથી કેન્સલ કરી નાખી, નહીં મને તો આ જ હોય છે, એટલે એ પ્રોસેસ પછી ફોલો કરવામાં ટાઈમ લાગે તે તમે ત્રીજી વસ્તુ કરો, ના મને હવે તો ક્રેટા જ લેવી છે, ના હવે મને એ જ જોઈએ છે, તો પછી બીજું કરતું હોય ને તે ત્રીજું, એટલે એમ કરીને તમારી વસ્તુ તમને મળતી જ નથી. એટલે પહેલાં તો મિત્રો, મારા દોસ્તો, માય ફેમિલી મેમ્બર, તમારા લોકોને ક્લિયર કરવું પડશે કે મારે આ વસ્તુ જોઈ છે. ક્લિયર કેવી રીતના થાય? તો તમારે કન્ટિન્યુઅસલી 21 દિવસ લખવું પડે, બોલવું પડે, નહીં મારી આ ડ્રીમ છે, મારો આ ગોલ છે, મારે અચીવ કરવું છે એન્ડ બસ આ જ જોઈ છે. હવે હું તમને ચોખ્ખું કહું છું કે યાર મારે આ જ વસ્તુ જોઈ છે. જ્યારે તમે 21 દિવસ કન્ટિન્યુ કન્સિસ્ટન્સી સાથે એ વસ્તુ ઉપર ફોલો કરો છો ત્યારે યુનિવર્સ પાસે એકદમ આમ જોરદાર સિગ્નલ જે છે કે ઓકે ડન, ઓકે આ વ્યક્તિને છે આ વસ્તુ જોઈ છે, રાઈટ, ઓકે પછી એ તમને એ વસ્તુ આપે છે. સમજાણું? હવે 21 દિવસ શું કામ તમને કરાવવાનું કહે છે, અને તમે લખશો, બોલશો, રિપીટેશન કરશો ત્યારે તમારા માઇન્ડે યુનિવર્સને સંકેત આપે છે કે નહીં આ વ્યક્તિને આ વસ્તુ જોઈ છે ફૂલ એન્ડ ફાઇનલ, હવે ઓર્ડર રિસીવ કરો. એટલે ઓર્ડર તમે લઈ લીધો છે, હવે ઓર્ડર રિસીવ કરવાનો ટાઈમ આવી ગયો છે, તમે કરી લેજો બધું. એટલે આપણે છે ને પહેલાં એવું કરીએ છીએ કે પહેલાં આપણે ઓર્ડર દેવાનો છે. ક્યારે દેવાનો છે? જ્યારે આપણે કન્ટિન્યુ બોલશું, વાંચશું, એના ઉપર જ ફોકસ કરશું 21 દિવસ, ત્યારે આપણું માઇન્ડ પૂરેપૂરો આપણા ઉપર વિશ્વાસ કરશે કે ના ઓકે હવે આ વ્યક્તિ રાઈટ ટ્રેક ઉપર છે, હવે આને કંઈક આ જ વસ્તુ જોઈ છે. પછી એ પોતે તમારો ઓર્ડર લઈ લેશે અને એના ઉપર પ્રોસેસ સ્ટાર્ટ કરી દેશે. પછી તમારે શું કરવાનું મેજિક જોવા માટે? બસ તમારે મોજમાં રહેવાનું, ખુશી અપનાવવાની, ઝૂમો, નાચો, ગાવો, જે કંઈ બી તમને મજા આવી કરો છો, તો તમે જે કંઈ પણ એ ટાઈમ દરમિયાન જે વર્ક કરતા હોય એમાં ફોકસ કરો. તમે તો તમારો ઓર્ડર દઈ દીધો છે, ઓર્ડર તો તમારો તમને રિસીવ થવાનો જ છે, ડિલિવરી તો તમને મળવાની જ છે, એના ટાઈમે મળશે, રાઈટ. હું તમને મીશોનું કહું, તમને જો મીશોનું કેવું છે, પહેલાં 3 દિવસમાં ડિલિવરી આવી જતી, વધીને 4માં, હવે 7 દિવસે લગાવે છે ને 8 દિવસે લગાવે છે, બરાબર છે. હવે એ લોકોના કામ ઉપર છે, આપણે નહીં જોવાનું. હવે તમારે શું કરવાનું? તમે ઓર્ડર દઈ દીધો, કન્ફર્મ કરી દીધું, બસ હવે આપણું કામ છે મોજમાં રહેવાનું અને એના સપના જોવાના કે ઓલરેડી મારી પાસે વસ્તુ આવી ગઈ છે. લાઈક હું તમને એક્ઝામ્પલ આપું, મેં હમણાં શું મંગાવ્યું? હા, મેં હમણાં મસ્ત મજાનું કેલ્ક્યુલેટર મંગાવ્યું, લાઈક વાવ અમેઝિંગ. તો હું શું વિચારતી હતી ખબર છે? ક્યારે આવશે, કેમ આવશે એમ નહીં, મેં એવું વિચાર્યું કે વાવ કેલ્ક્યુલેટર આવી ગયું છે, હું મારી મનીનો ટોટલ મારું છું, લાઈક બુકમાં લખું છું કે મેં આટલી કમાણી કરી, મતલબ વાવ, ઇટ્સ અમેઝિંગ ફિલિંગ. બસ એ જ રીતના તમારે પણ કરવાનું છે કે તમે ઓર્ડર દઈ દીધો છે, હવે ઓર્ડર ઓલરેડી તમારી પાસે આવી ગયો છે, રિસીવ થઈ ગયો છે, અને એ ફિલિંગ સાથે તમે જ્યારે જીવશો, વાવ કૃષ્ણ કરોડપતિ બની ગઈ છે. અને પછી હું બધું ઓર્ડર કરવા માંડું, હું બધું ઇમેજિન કરવા માંડું કે હું મારા ફેમિલીને વર્લ્ડ ટૂર કરાવું છું, હું મારા ફ્રેન્ડ્સને, મતલબ મારા ફેમિલી મેમ્બર્સને છે હું ફ્રીમાં વર્કશોપ આપું છું કે ચલો તમારા બધાના લીધે આજે હું કરોડપતિ બની ગઈ છું, તો હું તમને બધાને ફ્રીમાં એક વર્કશોપ તમારા માટે ચાલુ કરું છું, જેમાં બધાને ફ્રીમાં 3 થી 4 કલાક છે હું માહિતી આપીશ, મતલબ બધું સમજાવીશ, કરીશ. તો લાઈક આ રીતનું આપણે પ્લાનિંગ કરવાનું છે, સમજાણું? હવે પછી તમને જોવા મળશે માઇન્ડ ટુ મિરેકલ. તો માઇન્ડ ટુ મિરેકલ કરવા માટે તમે મારા ગ્રુપમાં પ્રેક્ટિસ માટે જોડાઈ શકો છો. મારું વોટ્સઅપમાં એડવાન્સ ગ્રુપ છે, જેમાં હું ટેકનિક શીખું છું. દર મહિને 5 થી 6 દર રવિવારે ઝૂમ મિટિંગ લઉં છું. એન્ડ હવે નવો કોર્સ 22 ઓગસ્ટથી સ્ટાર્ટ થાય છે, ગ્રેટફુલ મતલબ ગ્રેટિટ્યૂડથી ચમત્કાર મેજિક સુધીની સફર, મતલબ કે કૃતજ્ઞતાથી ચમત્કાર સુધીની સફર, રાઈટ. એ ગ્રુપ 30 તારીખથી સ્ટાર્ટ થઈ છે, 30 તારીખથી નહીં, સોરી 22 તારીખથી સ્ટાર્ટ થઈ છે, 22 ઓગસ્ટથી સ્ટાર્ટ થઈ છે. 30 દિવસનો કોર્સ છે. કોર્સ પૂરો થઈ ગયા પછી તમને ઝૂમ મિટિંગ પણ મળશે. અને હા, જો તમે કોર્સ સ્ટાર્ટ કરો છો મારી સાથે રહીને, તો તમને તમારા ડાઉટના પણ ક્લિયર આન્સર મળી જશે. તમને ડાઉટ ઝૂમ મિટિંગમાં તો સોલ્વ થશે જ, પણ હું તમને પર્સનલી બી થોડો ઘણો હેલ્પ કરી શકીશ એમાં. અને બીજી વસ્તુ કે તમને ઘણી નવી વસ્તુ જાણવા મળશે. જો તમે ઈચ્છો છો કે તમારી લાઈફમાં તમે બધી રીતના ચેન્જ લાવી દો, તો જોડાઈ જાઓ મારા ગ્રુપમાં. વોટ્સઅપ ગ્રુપ એડવાન્સ ટેકનિકમાં જોડાઈ શકો છો, ગ્રેટિટ્યૂડ ગ્રુપ જોડાઈ કરી શકો છો. અને લાઈક હજી ઘણા નવા આવવાના છે, તો તમે બધાય જોઈન કરી શકશો. ઓકે, ચલો મળીએ કંઈક નવી માહિતી સાથે નવા વિડીયોમાં. આ વિડીયો છે મારે ઇન્સ્ટામાં સબસ્ક્રિપ્શનવાળાને પણ મળશે, પ્લસ યુટ્યુબમાં પણ મળશે, કેમ કે હું ઈચ્છું છું કે બધા લોકો માઇન્ડના પાવર વિશે થોડું ઘણું સમજે. લાઈક ઓકે, અને સબસ્ક્રિપ્શન માટે હજી ઘણા બધા મોસ્ટ પાવરફુલ વિડીયો આવવાના છે. થોડો ટાઈમ મને આપી દો, હું તમારા માટે આખી સિરીઝ પણ લાવીશ, અને ઘણું બધું મારો પ્લાનિંગ છે, બટ ટાઈમની નીડ છે થોડી, કેમ કે મારે પરફેક્ટ બેઝ ઉપર લાવવું છે બધું, એટલે ઓકે, થેન્ક યુ.